બ્રિજમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક શરૂ થઈ છે। ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીના જથ્થા અંગે તેમાં હવે ચર્ચા કરવામાં આવશે। સમગ્ર રાજ્યમાં જળાશયોમાં પાણીના જથ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્યભરમાં સ્પોર્ટ્સ ફેસિલિટીઝની પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરાશે। મહત્વનું છે કે પીએમની અપીલના અનુસંધાને ઈંધણ બચત સંદર્ભે પણ ખાસ કરીને ચર્ચા અને સમીક્ષા કરાશે। તો જે પ્રમાણે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ મુદ્દાઓ પર જે પ્રમાણે ચર્ચા થઈ શકે છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક શરૂ થઈ છે અને તેમાં અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવશે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, જળાશયોમાં શું પ્રકારની પરિસ્થિતિ છે, કેટલો સંગ્રહ છે, અને બીજી તરફ સ્પોર્ટ્સ ફેસિલિટીઝની તમામ પ્રકારની અલગ અલગ સમીક્ષા કરવામાં આવશે। અને બીજી તરફ જે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટ્સને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે। અને બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે ઈંધણ બચતને લઈને ખાસ કરીને તમામ દેશવાસીઓને અપીલ કરી છે તે અમલવારી ગુજરાતમાં પણ ચાલી રહે તેના જ અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને આ વખતે ઉનાળામાં જે પ્રમાણે સિંચાઈના પાણીની સમસ્યા લોકોને ખૂબ જ સર્જાતી હોય છે તે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે। આ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, કેબિનેટની બેઠક શરૂ થઈ છે, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, શું વધુ માહિતી? જી, કેબિનેટની બેઠક આજે શુક્રવારે મળી રહી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક છે કેબિનેટની તેનો પ્રારંભ થયો છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી જે પ્રકારે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સામે આવી રહી છે તે અંતર્ગત પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવાની, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અને કારપુલિંગ કરવા સહિતની જે અપીલ કરવામાં આવી છે તે અંતર્ગત સૌપ્રથમ ગુજરાતના જે નેતાઓ છે તેમના તરફથી ખાસ કરીને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય મંત્રીઓએ તેમના કાફલામાંથી કારનો જે કાફલો છે તેમાં ઘટાડો કર્યો છે। પણ મહત્વનું છે કે આજે જ્યારે મંત્રીઓ કેબિનેટમાં પહોંચ્યા ત્યારે મંત્રી પ્રવીણ માળી બાઇક પર અહીં પહોંચ્યા હતા સચિવાલય ખાતે કેબિનેટમાં હાજરી આપવા માટે। સાથે સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઈ કાર લઈ અને અહીં પહોંચ્યા હતા કેબિનેટમાં ભાગ લેવા માટે થઈ। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એવું નિવેદન આપ્યું છે કે જ્યારે સામાન્ય નાગરિકો કાર પુલિંગનો રસ્તો અપનાવતા હોય તો ચોક્કસપણે મંત્રીઓ પણ હવે એકબીજા સાથે કાર પુલિંગનો રસ્તો અપનાવી શકે છે। આ પ્રકારે તમામ જે મંત્રીઓ છે તે આજે અહીં કરકસરના પગલાંના ભાગરૂપે ઈ કાર અને બાઇક પર પહોંચ્યા હતા અને કાર પુલિંગનો પણ જે મત છે તે વ્યક્ત કર્યો છે। આ ઉપરાંત મહત્વનું છે કે આજની જે બેઠક મળી રહી છે તેમાં હવે સરકાર તરફથી વર્ક ફ્રોમ હોમ વાળી જે વાત છે અથવા તો ઓડ એન્ડ ઇવન ગ્રુપની વાત છે કે જેમાં સરકારી કર્મચારીઓ છે તેમને વર્ક ફ્રોમ હોમની સગવડતા આપવામાં આવે। મહત્વનું છે કે સચિવાલય કર્મચારી ફેડરેશન તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તરફથી પણ સરકાર સમક્ષ પત્ર લખી અને માગણી કરવામાં આવી છે। મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરવામાં આવી છે કે તેમને વર્ક ફ્રોમ હોમની સગવડતા કરી આપવામાં આવે જે પ્રકારે વડાપ્રધાન તરફથી અપીલ કરવામાં આવી છે। તો આવા સંજોગોમાં આજની આ બેઠકમાં આ સંદર્ભે ખાસ મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે કે જેમાં કર્મચારીઓનો એક ચોક્કસ જૂથ ઓડ ઇવન એટલે કે એકી બેકી સંખ્યામાં જે કામગીરી છે તે કરે, સોમ, બુધ અને શુક્ર એ પ્રકારે, અને બાકીના દિવસોમાં બીજું ગ્રુપ કામ કરે, આ પ્રકારની પણ એક વ્યવસ્થા હાલના તબક્કે વિચારણામાં હોય તેવું લાગી રહ્યું છે। જોકે કેબિનેટ બાદ આ સંદર્ભમાં કયા પ્રકારનો નિર્ણય લેવાયો તે ખ્યાલ આવશે। આ ઉપરાંત મહત્વના નિર્ણયો અન્ય પણ છે કે જેમાં ખાસ કરીને ઉનાળાની પરિસ્થિતિમાં પીવાના અને સિંચાઈના પાણી સહિતના જે મુદ્દાઓ છે તેના પર આજની આ બેઠકમાં વિચારણા અને નિર્ણય લેવાઈ શકે છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કેબિનેટની આ બેઠક અનેક મુદ્દાઓ પર ચર્ચા।